નમસ્કાર ધોરણ 12ના ગણિતના એટલે કે મેથ્સના વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં 6.4 પૂરું કર્યું. કયું પૂરું કર્યું? 6.4. 6.4ના બોર્ડની અંદર પૂછાય, બહુ શક્યતા ઓછી, લખવામાં એક દાખલો પૂછાય તો પૂછાય. ક્યારે? જૂની સ્કીમમાં, હમણાં ચાલુ સાલની અંદર તો નહીં જ. બરાબર. હવે 6.5 અત્યંત અગત્યનું, 6.5 અત્યંત અગત્યનું, જો ધ્યાન આપજો. સ્વાધ્યાય 6.5 છે. કયું છે? 6.5. એના માટે ઉદાહરણ નંબર કયું છે? 26. કયું ઉદાહરણ છે? 26. શું કહે છે રકમમાં? વિધેય fx બરાબર x નો વર્ગ, x બિલોંગ્સ ટુ r ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો. હોય તો શોધો. તો આપણા પાસે શું છે? fx બરાબર x નો વર્ગ. હવે આપણે ભણેલા છે fx ના y પણ કહેવાય, બરાબર x નો વર્ગ. fx બરાબર y કહી શકાય. હવે આમાં બિલોંગ્સ ટુ r એટલે બધી રકમો મૂકવી પડે. ધારો કે f1 મૂકું છું, અહીંયા 0 મૂકું પહેલું, તો 0 તો જવાબ શું આવશે? 0નો વર્ગ એટલે 1 જવાબ. 0નો વર્ગ 0 આવશે. આ વાયની કિંમત આવી, એક્સની કિંમત 0 મૂકતો 1 આવ્યા. એફની કિંમત પ્લસ ઓર માઇનસ 1 મૂકું છું, પ્લસ મૂકું 1 કે માઇનસ 1 મૂકું, તો જવાબ પ્લસ ઓર માઇનસ 1નો વર્ગ. તો જવાબ કેટલો આવશે? 1 જ. પ્લસ 1 હશે તો એ 1 જવાબ થશે, કારણ કે વર્ગ થાય છે. માઇનસ 1નો વર્ગ 1, એટલે આ વાયની કિંમતો છે. એ પ્લસ ઓર માઇનસ 2 મૂકીશ, તો પ્લસ ઓર માઇનસ 2 મૂકું તો એનો વર્ગ કરું તો 4 જ જવાબ આવે. સમજાય છે? તો આની તમને આના ઉપરથી જજમેન્ટ આવવું જોઈએ કે આ પ્લસ ઓર માઇનસ 3 મૂકું તો 9, એટલે પ્લસ ઓર માઇનસ 3 એ 9 ખબર પડી જાય ને દરેકને. તો તમને એમની જવાબ શું આવે છે? મહત્તમ મૂલ્ય, ન્યૂનતમ. તો તમને ખબર પડે કે ન્યૂનતમ મૂલ્ય કયું છે? 0. ન્યૂનતમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય બરાબર 0. મહત્તમ મૂલ્ય, મહત્તમ મૂલ્ય ન મળે, ન મળે અથવા તો અનંત સ્વરૂપ, અનંત આવે. જેમ જેમ આંકડો બદલાતો એક્સનો, એમ આનું મૂલ્ય બદલાતું હોય છે. આમ ગણતરીથી ખબર પડી. તમારી બુકની અંદર આવી રીતે આલેખ દોરીને બતાવ્યું. આલેખ કેવી રીતે ધરાય? તો આ 0 આપણને ખબર પડે, આટલે 1, આ -1, -1 2, આ 3 અને 4 આગળ આવે છે. એ જ રીતે આ બાજુ -1, -2, -3 અને આ -4 આગળ ચાલી જાય. આ 1, 2, 3 અને 4 આગળ ચાલી જાય. તો જો 0 એ 0 જવાબ આ રહ્યો. પ્લસ ઓર માઇનસ 1નો એક્સ છે. જવાબ શું છે? બંને સંજોગોની અંદર જવાબ તો એક જ ધન છે. 2 કેટલા છે? પ્લસ ઓર માઇનસ 2, 4 જવાબ છે. પ્લસ ઓર માઇનસ 2, 4 જવાબ છે. તો આલેખ આ ટાઈપનો પરવલય આવે, આપણે ભણેલા છીએ, ખબર પડી જાય. આ પરવલયનું આ બિંદુ એક શીર્ષ, તો કિંમત શું થાય છે? વાયની અનંત કિંમતો મળે જાય છે. ન્યૂનતમ કિંમત 0 છે, એટલે ન્યૂનતમ મૂલ્ય 0, મહત્તમ મૂલ્ય ન મળે. શોર્ટમાં ખાલી જગ્યા સ્વરૂપમાં પૂછે, સમજાય છે? તો આનું ન્યૂનતમ મૂલ્ય 0 થાય છે, મહત્તમ મળતો નથી, અનંત સ્વરૂપે મળે છે. મળે તો અનંત સ્વરૂપે. સમજ્યા? આ દાખલો પૂરો થયો. 27 નંબરનું ઉદાહરણ. તો એ જ રીતે આપણી પાસે fx છે. fx બરાબર -x અને x બિલોંગ્સ ટુ r આપેલો છે. તો અહીંયા હું કિંમત ભરીશ. તમે ભણ્યા fx ના y કહેવાય શીખ્યા હમણાં જ. તો આની અંદર x બિલોંગ્સ ટુ r એટલે એક્સની કિંમત તો આરમાંથી લેવાની, એટલે ગમે તે રકમ લેવાય. આના જેવું જ, એક્ઝેક્ટ આના જેવું. પહેલી કિંમત હું f0 લઈશ, તો જવાબ શું હશે? -0. જવાબ આવ્યો 0, એને y કહેવાય. સમજાય ને? વાયની કિંમત 0 આવી ગઈ. હવે એ પ્લસ ઓર માઇનસ 1 લખીશ, તો પ્લસ ઓર માઇનસ 1 લખી તો જવાબ તો શું આવશે? 1 જ. પ્લસ ઓર માઇનસ 1નો જવાબ તો 1 જ થશે. માનાંકની બહાર આવતો ધન જવાબ થવાનો છે. બીજી રકમ એટલે આ વાયની કિંમત આવી. એ પ્લસ ઓર -2 લઈશ,
तो मानांक में प्लस और -2 तो जवाब 2 ज आवવાનો છે। વાયની કિંમત થઈ तो તમને જાતે ખબર પડે કે ન્યૂનતમ મૂલ્ય કેટલું આવે છે 0। ન્યૂનતમ મૂલ્ય કેટલું આવે છે 0। મહત્તમ મૂલ્ય ન મળે, મળે તો અનંત સ્વરૂપે આવે। કેવું આવે? ન મળે, અનંત સ્વરૂપે મળે છે એટલે કિંમતો બદલાતી રહે છે। એને આલેખ દોરીને બતાવ્યો તમારી બુકની અંદર, તો આવી રીતે આલેખ તમે દોરી દો તો પણ ચાલે। 0 એ 0, પછી 1 2 3 4, 1 2 3 ને 4, અહીંયા -1, અહીંયા -2, આ -3, 0 એ તો 0 જ છે, પ્લસ ઓર -1, આ પ્લસ और माइनस એટલે એક ही जवाब तो एक आयो, 2 आयो। आम आलेखारथी आम અહીંયાથી જ ક્યાં જવાનો છે? હું -1 લઈશ, આ પ્લસ ઓર -1 લઈશ તો એ જવાબ તો મારો વાયનો એક જ થાય છે, એટલે આમ કરીને આમ આલેખ જતો રહે છે। બરાબર? એટલે વાયની કિંમતો શોર્ટમાં વાયની કિંમતો બધી ધન આવે છે, એટલે ન્યૂનતમ કિંમત 0 થાય, મહત્તમ ન મળે। સમજ્યા? આ બે ઉદાહરણો મૂંઝવણરૂપ છે, બાકી કશું નહીં। ન્યૂનતમ મૂલ્ય મળ્યું છે, અસ્તિત્વ છે, શોધી કાઢ્યું, મહત્તમ ન મળે બંને વખત। ઓકે, હવે ઉદાહરણ નંબર કયું આવશે? 28। 28મું ઉદાહરણ મિત્રો, આપણી પાસે fx બરાબર x આપેલો છે અને એના વાય કહેવાય, જે કિંમત xની મૂકતો। હવે કઈ કિંમતો મૂકવાની? તો x બિલોંગ્સ ટુ, અહીંયા ધ્યાન આપો, x બિલોંગ્સ ટુ 0 થી 1 આપેલું। એનો મતલબ શું થાય? જો આલેખ દોરીએ, તમારી બુકની અંદર આલેખ આપેલો તો શું કિંમત મૂકીએ આપણે અહીંયા? તો fx બરાબર x, તો 0 એ નથી મૂકવાનો, 1 પણ નથી મૂકવાનો। સમજો, 0 પણ મૂકવાનો નથી। અહીં કાંડથી કિંમતો દોરીએ, fx બરાબર x નો આલેખ આવો આવે, અહીંયા 0 આવે અને અહીંયા 1 આવે, આટલે સુધીની। બરાબર? આ કિંમત 1 નહીં આવે, પણ 0 પણ નથી લેવાનો, 1 પણ નથી લેવાનો, એની વચ્ચેની જે પણ કિંમતો હોય એ લઈ લેવાની હોય। એના વચ્ચેની કિંમત કઈ આવે? 0.1, 0.2, 0.3, 0.4 એવી અનંત સંખ્યાઓ તો આવે, પણ fx બરાબર તો મારે x લેવાનો છે, તો f આવી રીતે હું લઉં, ધારો કે 0.1, તો 0.1 જ આવે। 0.1 એ પૂર્ણાંક કોઈ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કહેવાશે નહીં। એટલે આ દાખલા માટે તમારે પોઈન્ટ યાદ રાખવાનો, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી। બરાબર? કારણ કે આની 0 નજીકની કિંમત આવે, આમાં 0 નજીકની કિંમત, આ 0 અને અહીંયા આપેલું છે તમારા આલેખની અંદર 0, 0 થી 1 વચ્ચેની કિંમતો લેવાની, એટલે કોઈ નિશ્ચિત કિંમત આવતી નથી। સમજો, 0.1 લઈએ તો અહીં જવાબ તો 0.1 જ, બોક્સમાં નામ કશું આપ્યું છે નહીં, એટલે 0.1 જ થશે। એ આ 0.2 લઉં તો 0.2 કોઈ પૂર્ણાંક કિંમત ધારણ કરતો નથી, રકમની અંદર પૂર્ણાંક શબ્દ આપવો જોઈતો હતો। બરાબર? fx બરાબર xના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય શોધો। મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી, ખાલી જગ્યા સ્વરૂપમાં આવું પૂછે, ગણવામાં ના પૂછે, આલેખ દોરો એટલે પૂરતું થઈ, તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં। હવે અગત્યના દાખલા જે પૂછાય એવા છે, આ 2 માર્કમાં ગણતરી કરવાની પૂછાય કે fx બરાબર આવી રકમ આપી છે, હવે આ ઉદાહરણમાં ધ્યાન આપવાનું, સ્થાનીય મહત્તમ ન્યૂનતમ ઘણીવાર વૈશ્વિક આપ્યું હોય, જ્યારે કૌંસની અંદર આવી રીતના આપ્યા હોય x બિલોંગ્સ ટુ 0 થી કોઈ પણ રકમ આપી હોય, 0 થી પાય કે 2 પાય, ત્યારે સમજવાનું કે વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મળે। ક્યારે? અહીંયા કૌંસમાં આપેલું હોય તો જ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ લેવાનું, બાકી સ્થાનીય મહત્તમ ન્યૂનતમ લેવાનું। હવે આની અંદર સૌથી પહેલું વિકલન કરી દેવાનું દરેક દાખલામાં, પછી મહત્તમ અને એને ડબલ ડેશ કરી દેવું। ડબલ ડેશ કેટલા આવશે? 6x। હવે લખવાનું અહીંયા મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે, ફિઝિક્સમાં પણ ઉપયોગી હો, ધ્યાન આપજો, મહત્તમ અને ન્યૂનતમ
મૂલ્ય માટે એફ ડેશ એક્સ બરાબર 0. મહત્તમ હોય તોય આવું લખાય, ન્યૂનતમ હોય તોય આવું લખાય. એટલે તમારે મહત્તમ વેગ, ન્યૂનતમ વેગ એના માટે આવું લખવામાં આવે છે. તો મહત્તમ વેગ ને એના માટે વિકલન બરાબર 0. 3x² - 3 બરાબર 0. 3 કોમન નીકળે, 3 કોમન નીકળે, છેદમાં જતા રહે. એટલે એક્સની કિંમત 1 થાય, એક્સ બરાબર 1 અને એક્સ બરાબર -1. આ બે કિંમતોને નિર્ણાયક કિંમત કહેવાય. પછી નીતિ મિલનું કહેવાય, નીતિ બિંદુ એટલે કે એક્સ દવાય, નિર્ણાયક કિંમતો કહેવાય. પછી આંત્યતિક બિંદુ પણ કહેવાય. એક્સ બરાબર 1 અને -1 આવ્યા એ આંત્યતિક બિંદુ કહેવાય, નિર્ણાયક સંખ્યા કહેવાય, નિર્ણાયક બિંદુ કહેવાય, નીતિ બિંદુ પણ કહેવાય. આટલું યાદ રાખજો. હવે આ બે કિંમતો ક્યાં મૂકવાની? તો એફ ડબલ ડેશમાં. એફ ડબલ ડેશ એક્સ બરાબર 6x, એફ ડબલ ડેશ એક્સ બરાબર 6x. તો એફ ડબલ ડેશની અંદર કઈ કિંમત ભરવાની? તો પહેલી 1, 6 જોડે 1 એટલે 6 આવ્યા. 6 > 0 એટલે એક્સ બરાબર 1 આગળ ન્યૂનતમ મૂલ્ય મળશે. ધ્યાન રાખજો, ગ્રેટર દેન છે, ભૂલ નથી કરી. ગ્રેટર દેન હોય તો ન્યૂનતમ મળશે. બરાબર. ડબલ ડેશમાં એફ ડબલ ડેશ -1 બરાબર 6 જોડે -1 બરાબર -6 <0 તો લખાય એક્સ બરાબર -1 આગળ મહત્તમ મૂલ્ય મળશે. હવે મૂલ્ય કેવી રીતે મળશે? તો એફ એક્સ બરાબર શું રકમ છે આપણી પાસે? એફ એક્સ બરાબર રકમ છે આપણી પાસે એક્સનો ઘન -3x 3. મૂલ્ય મળશે, મળ્યું નથી, એ એફ એક્સમાં મૂકવાથી મળશે. F1 દરેકને દેખાતું હશે, બરાબર ધ્યાન આપજો. 1ની કિંમત 1નો ઘન કરીશ, -3 જોડે 1 +3, તો +-3 જતા રહેશે એટલે જવાબ શું આવ્યું? 1. જે ન્યૂનતમ મૂલ્ય છે. કેટલું મૂલ્ય છે? ન્યૂનતમ મૂલ્ય છે. અને ફરી વાર કોઈ અહીંયા એફ એક્સ બરાબર એક્સનો ઘન -3x અને +3. એક્સની જગ્યાએ -1 મૂકીશ, -3 જોડે -1 + 3 એટલે -1 અહીં થશે, આ +3 આ +3 એટલે 5. જે મહત્તમ મૂલ્ય છે, જે મહત્તમ મૂલ્ય છે અને આ ન્યૂનતમ મૂલ્ય છે. જે ન્યૂનતમ મૂલ્ય છે. બરાબર. મૂલ્ય મળશે અને મૂલ્ય શોધ્યું, એ બેમાં ફરક છે, ધ્યાન દો. આ મૂલ્ય શોધ્યું, બરાબર, આ ન્યૂનતમ અને આ મહત્તમ મૂલ્ય શોધ્યું. બરાબર. તમે સમજી ગયા હશો. ઉદાહરણ નંબર 29. હવે ઉદાહરણ નંબર કયું આવશે? આપણે 30મું ધ્યાન આપજો. ઉદાહરણ 30. રકમ આપેલી છે, જે સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે હોય તે સંખ્યાઓ શોધો. બરાબર. તો એફ એક્સ બરાબર આપણી પાસે શું રકમ છે? 2x³ -6x² + 6x + 5. હવે શું કીધું છે? જે સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તે સંખ્યાઓ શોધો. એટલે મતલબ શું થયું? નીતિ મૂલ્ય કહેવાય, નિર્ણાયક સંખ્યા કહેવાય, આંત્યતિક મૂલ્ય પણ કહેવાય. એના માટે પહેલાં એફ ડેશ એક્સ શોધી જ દેવાનું. 6x² ખબર પડે ને, -6 × 12x અને +6 વિકલન અચળ પદનું 0. હવે મહત્તમ
અને ન્યૂનતમ મૂલ્ય માટે f(x) બરાબર 0 આપણને ખબર છે, તો શું થશે? 6x² માઇનસ 12x વત્તા 6 બરાબર 0. 6 કોમન નીકળી જાય, ખબર પડે છે ને? x² ઓછા 2x પ્લસ 1 બરાબર 0. 6 અહીં નીચે જતા રહે એટલે x માઇનસ 1નો વર્ગ પૂર્ણ વર્ગ છે બરાબર 0. x બરાબર 1. જે નિર્ણાયક કિંમત છે, નિર્ણાયક કિંમત છે બરાબર. આ નિર્ણાયક કિંમત પછી આપણે જોઈ લઈએ કે મૂલ્ય માગ્યું છે કે નહીં. આ x બરાબર 1 એ નિર્ણાયક કિંમત છે એટલું જ માગ્યું છે. સ્થાનીય ન્યૂનતમ માટે તે સંખ્યાઓ શોધો એટલે આ સંખ્યા એક જ મળી x બરાબર. જે નિર્ણાયક કિંમત છે બરાબર, નતિ બિંદુ કહેવાય છે, નતિ બિંદુ x બરાબર 1 છે બરાબર. ત્રીજો શબ્દ છે આત્યંતિક બિંદુ બરાબર. આટલું જ છે આ દાખલા, બીજું કંઈ છે નહીં. એટલે ઉદાહરણ કયું પૂરું કર્યું આપણે? 30. હવે ઉદાહરણ નંબર 31 આવ્યું. તો જુઓ, આપણી પાસે f(x) બરાબર કઈ રકમ છે? 3 વત્તા પ્લસ ઓર માઇનસ x. ન્યૂનતમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, મહત્તમની વાત જ છે નહીં. તો f હું કેટલા મૂકું? બોલો. કશું આપ્યું? બિલોંગ્સ ટુ r છે x બિલોંગ્સ ટુ r. તો x બિલોંગ્સ ટુ r એટલે કોઈ પણ રકમ મુકાય ને તો પહેલેથી 0 ચાલુ કરો. f0 બરાબર 3 પ્લસ માનાંકમાં 0, જવાબ આવ્યો 3. f પ્લસ ઓર માઇનસ 1 બરાબર 3 વત્તા માનાંકમાં પ્લસ ઓર માઇનસ 1 બરાબર ને. તો જવાબ તો 4 જ થશે ને, આની કિંમત એક જ ગણાય. f પ્લસ ઓર માઇનસ 2 તો 3 અને પ્લસ ઓર માઇનસ 2 તો જવાબ શું થશે? 5 જ થશે. એટલે ન્યૂનતમ મૂલ્ય બરાબર કેટલા થશે? ઓછામાં ઓછા 3. વધી ગયું ન્યૂનતમ મૂલ્ય. મહત્તમ ન મળે, આગળ શીખી ચૂક્યા બરાબર. મહત્તમ ના મળે કારણ કે મોમેન્ટેબલ છે. એટલે ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા સ્વરૂપમાં પૂછવાની શક્યતાવાળું બરાબર. કયું ઉદાહરણ પૂરું કર્યું આપણે? 30 અને 31 પૂરું થઈ ગયું. હવે 32 આવશે. ઉદાહરણ નંબર કયું? 32. જોઈજો, 32 અને 33માં એક જ જેવી રકમ છે. સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવો. સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવો એટલે તમને રીત પાકી થઈ જશે કેવી રીતે ગણવાનું બરાબર છે. તો ધ્યાન આપીએ. શું કરવાનું? પહેલું હવે દરેકને ખબર પડી જવી જોઈએ. 3x4 પ્લસ 4x³ માઇનસ 12x² પ્લસ 12. શું કરવાનું? સૌથી પહેલો ખબર પડે છે ને દરેકને? શું? વિકલન. તો f(x) બરાબર વિકલન બોલો જોઈએ દરેક જણ. આવડે છે ને? 4 તરી 12 x3 4 તરી 12 x² 12 દુના 24x. અચોપદનું 0 પૂછતા નહીં પાછા. હવે f(x) શોધી કાઢવાનું. 12 તરી 36 x² 24x માઇનસ 24 xનું વિકલન 1. હવે મહત્તમ ને આની કોમન લઈ લઈએ જરા. 36 કોમન નીકળ્યા, વધીશું x² 36 નીકળ્યા છે કે નહીં? 36 નથી નીકળતા. 36 નથી નીકળતા, 12 નીકળે છે. 12 તરી 36 12 તરી 36 12 દુના 24 12 દુના 24. ક્યાં ભૂલ છે ચેક કરવાની રહી ને આપણે? ક્યાંક ને ક્યાંક ભૂલ છે નક્કી છે. જો મિત્રો, આમાં કોમન કાઢવાનો કોઈ મતલબ છે નહીં. ભૂલ આ જ છે, બીજી કશું નહીં. આમાં કોમન કાઢવાનો મતલબ છે નહીં, કેમ કે આના કંઈ આપણે અવયવ પાડવાના છે નહીં. આમાં ખાલી કિંમત જ ભરવાની. સમજાય? એટલે હવે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે f(x) બરાબર 0. એટલે વિકલન બરાબર 0 એટલે અહીંયા 12x³
પ્લસ 12x² માઇનસ 24x ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા કોમન લેવાના. શું કોમન નીકળે છે? 12x. શું વધ્યું? x² પ્લસ x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર ને? આવી રીતે 0 રાખવાના હોય છે. તો હવે 12x 2 કા 2 અવયવ પડે. આ 12 અહીં લઈ શકાય, અચળ પદના આની નીચે લઈ શકાય. તો x કોમન રહેશે 12 અને x વત્તા 2 x માઇનસ 1 કોમન કાઢ્યું. અહીંયાથી 2, અહીંથી x કોમન, અહીંયાથી માઇનસ 1 કોમન, બરાબર 0. એટલે કે આંતરિક બિંદુ કે નિર્ણાયક કિંમત x બરાબર 0, x બરાબર 2 એટલે -2 અને x બરાબર 1. આ 3 કિંમતો આવી. આ કઈ કિંમતો કહેવાય? નિર્ણાયક કિંમતો, નીતિ બિંદુ, નતિ બિંદુ અને આંતરિક મૂલ્ય. હવે આ જે 3 મૂલ્યો ક્યાં મૂકવાના મારે? f ડબલ ડેશમાં. ક્યાં મૂકવાના? f ડબલ ડેશ. f ડબલ ડેશ 0. f ડબલ ડેશ 0 મૂકવું એટલે 36, આ 36 છે ને, 36 x² બીજી કઈ કિંમત? 24 જોડે 0 અને -24. તો જવાબ શું આવ્યો? -24. લેસ દેન 0 આવ્યા. આ લેસ દેન 0 માટે x બરાબર 0 આગળ ન્યૂનતમ, ગ્રેટર દેન છે, લેસ દેન આવ્યું એટલે મહત્તમ મૂલ્ય મળશે. હવે એક્સની કિંમત કેટલી લેવાની છે મારે? 2. એક્સ બરાબર કેટલા લેવાના છે? 2. અહીંયાથી ગણતરી કરતો આવ્યા ને આપણે, એક્સ બરાબર -2, 2 નહીં -2. આના ઉપરથી 0, એક્સ ઉપરથી, આના ઉપરથી -2. તો f ડબલ ડેશ -2 મૂકું છું. f ડબલ ડેશ -2, ડબલ ડેશ એટલે ડબલ ડેશમાં જોવાનું. તો 36, આ 36 છે, -2 નો વર્ગ 24 જોડે -2 અને -24. તો આ કિંમતનો 36 એમને એમ, આ 4, 2 નો વર્ગ, 24 દુના 48, બરાબર ને? અને આ -24. આ 36 ચોક 144 થયા. 144માંથી કોણ બાદ કરવાના? 48 ને 24 બે બાદ કરવાના. બાદ કરતો રકમ કેવી આવશે? ધન, ગ્રેટર દેન 0 આવશે. આવશે ને ધન? કે બંનેની બાદબાકી કરશો એટલે ધન રકમ આવશે. તો x બરાબર -2 આગળ લખવાનું. x બરાબર -2 આગળ કેવું મૂલ્ય મળશે? ન્યૂનતમ. ગ્રેટર દેન આવ્યું, ગ્રેટર દેન ન્યૂનતમ, લેસ દેન આવ્યું એટલે મહત્તમ મળે, અને ગ્રેટર દેન આવ્યું એટલે ન્યૂનતમ. ન્યૂનતમ મૂલ્ય મળશે. હવે કેટલા લેવાના છે? x બરાબર કેટલા આવશે? 1. x બરાબર 1 માટે, બરાબર ને? x ની કિંમત કેવા? ડબલ ડેશમાં પહેલાં ભરવાની. f ડબલ ડેશ 1 બરાબર, ડબલ ડેશ એટલે 36 જોડે 1 નો વર્ગ વત્તા 24 જોડે 1 અને -24. સાદું પાપ તો 36, 24, -24 એટલે 36 આવ્યા. ગ્રેટર દેન 0 એટલે x બરાબર 1 આગળ કેવું? ગ્રેટર દેન આવ્યું એટલે ન્યૂનતમ મૂલ્ય મળશે. બે જગ્યાએ ન્યૂનતમ આવ્યા એટલે તમે મૂંઝવણ કરો છો. બે જગ્યાએ ન્યૂનતમ આવે એટલે બેમાંથી જે નાનું હોય એ ગણવાનું, બાકી ન્યૂનતમ લખવાનું, કોઈ ચિંતા નહીં કરવાની. હવે મૂલ્ય મેળવવાના. મૂલ્ય એટલે fxમાં મૂકવાનું. fx બરાબર 3x ની 4 ઘાત, 4x નો ઘન, 12x નો વર્ગ
વત્તા 12 એની અંદર કેટલા મૂકવાના? પહેલાં 0 મૂકીએ એટલે જવાબ કેટલો આવશે? 12. અને જે મહત્તમ મૂલ્ય છે, જે મહત્તમ મૂલ્ય છે એ જ રીતે એફ કેટલા મૂકવાના છે? -2. એફ -2 મૂકવાના છે. સમો મૂકવાના છે તો આની અંદર ભરવાના. 3 -2 ની 4 ઘાત થશે અહીંયા, પ્લસ 4 જોડે -2 ઘન, માઇનસ 12 જોડે -2 વર્ગ ને વત્તા 12 બીજા. તો સાદુરૂપ આવશે શું થશે? 3 જોડે 16. જુઓ મિત્રો, આ 32મું આપણે ગણાઈ ગયું. હવે સમયની મર્યાદાના આધારે તમે કંટાળ્યા, હું કંટાળ્યા કરતાં પાછળ બીજા લેક્ચરનો ટાઈમ થાય, એટલે માટે 33મું ઉદાહરણ આવતા લેક્ચરમાં લઈશું. ઉદાહરણ બધા મોટા જ છે એટલે ધ્યાન આપવાનું, ધ્યાનથી ગણવાનું. સમજણ ન પડે તો પૂછી લેવાનું. બરાબર? તમારી પાસે માધ્યમ છે, સમજી ગયા? ફોન દ્વારા. ઓકે.